વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં વોર્ડ નંબર 18ના કાઉન્સિલર કલ્પેશ પટેલ ઉર્ફે જય રણછોડના નિવાસસ્થાને અજાણ્યા ઇસમો દ્વારા રેકી કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે। આ બનાવને લઈને વિસ્તારમાં ચકચાર મચી છે। મળતી માહિતી મુજબ બપોરના સમયે 3 જેટલા અજાણ્યા ઇસમો કલ્પેશ પટેલના ઘરના કમ્પાઉન્ડમાં ઘૂસ્યા હતા। સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે, જેમાં આ ઇસમો શંકાસ્પદ હલચલ કરતા નજરે પડે છે। કાઉન્સિલર કલ્પેશ પટેલનો આક્ષેપ છે કે આ ઇસમો હત્યા અથવા લૂંટના ઇરાદે રેકી કરવા આવ્યા હતા। સીસીટીવી ફૂટેજ સામે આવતા ઇસમો ફરાર થઈ ગયા હોવાનું જાણવા મળે છે। ઘટનાની ગંભીરતા ધ્યાનમાં રાખીને મામલો માંજલપુર પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે। કલ્પેશ પટેલ દ્વારા પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી પણ આપવામાં આવી છે। હાલમાં પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે અને અજાણ્યા ઇસમોને પકડવા માટે કાર્યવાહી શરૂ કરી છે। નોંધનીય છે કે માંજલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં છેલ્લા સમયમાં ગુનાહિત પ્રવૃત્તિઓને લઈને ચર્ચા વધી રહી છે, ત્યારે આ ઘટના પોલીસ માટે પણ પડકારરૂપ બની છે। બ્યુરો રિપોર્ટ સત્યા ટીવી ન્યૂઝ વડોદરા। આજરોજ શું ઘટના બની હતી, ક્યારની ઘટના હતી? આજે લગભગ 2:15 થી 2:30 વાગ્યાની વચ્ચે લગભગ 2 ગાડી, એક ફોર્ચ્યુનર અને એક ટેક્સી ગાડી, એવી રીતે 2 ગાડીની અંદર ઘસી આવી હતી અને મારા ઘરની અંદર ગૃહ પ્રવેશ કરીને લગભગ 3 વ્યક્તિ અજાણ્યા શખ્સો દેખાઈ જશે ફૂટેજમાં। એ કયા ઈરાદે આવ્યા હતા, લગભગ એમના ચહેરા જોતા એવું ચોક્કસ લાગે છે કે લૂંટના ઈરાદે આવ્યા હોય એવું લાગે છે, પણ પોલીસમાં અરજી આપી છે। હવે આગળ પોલીસ તપાસનો વિષય છે કે આગળ શું તપાસ છે, શું આગળ બહાર આવે છે। મને ચોક્કસ ન્યાય છે કે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને આપણા ડેપ્યુટી સીએમ અને ગૃહ પણ સંભાળે છે એવા આપણા હર્ષભાઈ સંઘવી, જે પોલીસ તંત્ર માટે દિવસ રાત મહેનત કરીને જે ચિંતા કરી રહ્યા છે, તો ચોક્કસ મને ન્યાય અપાવશે એવી મને લાગણી છે।